हेलो बच्चों, गुड मॉर्निंग। एकदम मस्त આપણે ચાક ગતિ જે પ્રકરણ છે એના છેલ્લા ટોપિક, છેલ્લો પડાવ જેને કહેવાય છેલ્લું લેવલ, ત્યાં આપણે જવું છે। અત્યાર સુધીની સફર બહુ સરસ રહી, મજા આવી। તમારી સાથેની સફર જે છે એમાં મજા આવી, આનંદદાયક રહી આપણી સફર। હવે આપણો છેલ્લો ટોપિક એ ગબડતી ગતિ છે। આમ તો નામ એવું લાગે કે નામ જોઈને જેવું લાગે કે આપણે ગબડી જવાના છીએ। બચ્ચો, આપણે ગબડવાનું નથી, પદાર્થને ગબડવાનો છે। તો સરસ મજાના હસતા રહો, પેન નોટ ચોપડી કાઢો અને સમજવાનો પ્રયત્ન કરો। જેટલું પણ અહીંયા સમજાવવામાં આવે પહેલાં સમજો અને પછી કંઈક લખવામાં આવે અથવા લખાવવામાં આવે તો બચ્ચો લખો। બચ્ચો, રૂમ પેક છે એટલે થોડો પડઘો પડતો હશે, વોલ્યુમ જરા તમે ધીમું રાખજો એટલે વાંધો નહીં આવે। હું થોડી બીજી પણ વ્યવસ્થા કરું છું। તો પ્યારે બચ્ચો, પડઘો એકદમ તો ઓછો નહીં થાય કારણ કે રૂમની સાઈઝ જરા વધારે છે, પણ ઓકે। તો प्यारे बच्चों, सीखिए गबड़ती गति। गबड़ती गति जेने આપણે અંગ્રેજીમાં રોલિંગ મોશન કહીશું। આપણું લેક્ચર નંબર 21 જે છે એમાં આપણે ગબડતી ગતિ શીખવાની છે। ચર્ચા ઘણી બધી થઈ ગઈ। ઓકે, આગળના જે છે સ્વાધ્યાયના દાખલા તમે જાતે ગણ્યા હશે। હોમવર્ક આપવામાં આવ્યું છે, એ ઘણા વિદ્યાર્થીઓએ બતાવ્યું છે, હજી ઘણા વિદ્યાર્થીઓને બાકી છે, તો એ ઝડપથી પૂરું કરી દો। તો ગબડતી ગતિ એટલે શું? કોઈને અંદાજ ખરો ગબડતી ગતિ એટલે શું? કે જે ગોળ 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 ગબડે। ઓકે, એમાં એક વસ્તુ યાદ રાખવાની છે કે પદાર્થને ગબડાવવાનો છે, સરકાવવાનો નથી। ફરીથી પદાર્થને ગબડાવવાનો છે, સરકાવવાનો નથી। આ મારી પાસે પદાર્થ છે, આ નળાકાર છે। આ નળાકારને ઢાળ ઉપર હોય, સીધી ગતિ હોય, તમે સાયકલ લઈને જતા હોય, એક્ટિવા લઈને જતા હોય, ઓકે, તો આને આપણે આવી રીતે, જો તમને અહીંયાથી દેખાતું હોય તો આવી રીતે આને ગબડાવવાનો છે, સતત એ ગબડતો હોવો જોઈએ, નહીં કે એને સરકાવવાનો નથી, એને આપણે ગબડાવવાનો છે। તો આવો કોઈ પદાર્થ આવી સમતલ પર આ પદાર્થને આપણે ગબડાવવો છે તો આ શું કરશે? ટોઈ 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 કરતો આટલે આવી જશે, વળી પાછો ગબડતો 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 આટલે આવી જશે, વળી પાછો ગબડતો ગબડતો આટલે આવી જશે, વળી પાછો ગબડતો ગબડતો આવી જશે। એ તારી સર, જેમ જેમ ગબડે એમ મોટો થાય? ના, પદાર્થ જેમ ગબડે એમ એની સાઈઝ વધે નહીં, આ તો ફક્ત દોરવામાં એવું છે। તો આ પદાર્થ ગબડશે। બચ્ચો, અહીંયા ગબડે, આ આપણી પાસે ડિસ્ક છે, તકતી છે, આપણે તકતીનું લઈએ તો આ જે ડિસ્ક છે એ ગબડતી 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 તમે આવી રીતે ગબડાવો છો તો શું આ ચાક ગતિ છે? શું આ રેખીય ગતિ છે? અરે સર, આ પદાર્થ અહીંયાથી આટલે આવે છે તો સ્થાનાંતર તો કર્યું। બચ્ચો, કયું સ્થાનાંતર કર્યું? રેખીય સ્થાનાંતર કર્યું। આવી રીતે ગબડે છે, આ જે સ્થાનાંતર છે એ કયું સ્થાનાંતર કર્યું? કોણીય સ્થાનાંતર કર્યું। અરે વાહ, આ પદાર્થ તો રેખીય સ્થાનાંતર પણ કરે છે અને કોણીય સ્થાનાંતર પણ કરે છે। તો બે પ્રકારની ગતિ ભેગી થાય। આ રેખીય સ્થાનાંતર એટલે કઈ ગતિ? રેખીય ગતિ।
કોણીય સ્થાનાંતર એટલે કઈ ગતિ? ચાક ગતિ. બંને ગતિ ભેગી થઈ અને જે બને એ બને ગબડતી ગતિ. ગબડતી ગતિ. આપણે આ ગતિની વાત કરવાની છે. તો એ ગતિમાં રેખીય ગતિના પણ પેરામીટર્સ એટલે કે વેગ, પ્રવેગ એ બધું આવશે. ચાક ગતિ કરે છે એટલે ચાક ગતિના પેરામીટર્સ, જેમ કે એમાં પણ કોણીય વેગ, કોણીય પ્રવેગ. ઓહો સર, અત્યાર સુધી આપણે અલગ અલગ ભણતા હતા, હવે આ તો શું કરી નાખ્યું? બંને જે ચલ હતા બધા ભેગા કરી નાખ્યા. રેખીય સ્થાનાંતરે સાથે લેવાનું, કોણીય સ્થાનાંતર સાથે લેવાનું. વેરી ગુડ. રેખીય વેગ સાથે લેવાનો, કોણીય વેગ સાથે લેવાનો. હા, લેવો પડશે. રેખીય પ્રવેગ સાથે લેવાનો, કોણીય પ્રવેગ લેવાનો. યસ. રેખીય વેગમાન સાથે લેવાનું, કોણીય વેગમાન સાથે લેવાનું. યસ. બળ સાથે લેવાનું, ટોર્ક સાથે લેવાનું. યસ. રેખીય ગતિ ઉર્જા સાથે લેવાની, ચાક ગતિ ઉર્જા સાથે લેવાની. યસ. ઓહો સર, આ ટોપિક તો ખૂબ મોટો થઈ જશે, બહુ અઘરું બની જશે. પણ આ જે આપણી બુક છે એ તમારા માટે સહેલું કરીને આવે છે. આ બુક જે છે એ તમારા માટે સહેલું કરીને આવે છે. એ ફક્ત ને ફક્ત એવું કહે છે કે તમે ગતિ ઉર્જાનું જ સૂત્ર તારો. ગતિ ઉર્જાનું જ સૂત્ર તારો. એનું સ્થાનાંતર, એનો પ્રવેગ એ બધું જવા દો. વેગ પણ એ મતલબ સીધી રીતે સમજાવી દો. જો બચ્ચો આ ગબડતી ગતિને ડિટેલમાં લેવા જઈએ તો ઓલરેડી આપણી પાસે આ ગબડતી ગતિના બીજા 10 પેજ થાય, જે આપણા સિલેબસમાં પોસાય તેમ નથી. એટલા માટે હું તમને કહેતો આવ્યો છું કે આ 11-12નું જે ફિઝિક્સ છે એ બચ્ચો બેઝિક છે. આના પછી તો ખૂબ છે. આ એક શરૂઆત છે. તો સમજો, એને આપણે સ્વીકારો અને એને યાદ રાખવાનો પ્રયત્ન કરીએ. ઓકે, હજુ પણ થોડો થોડો પડઘો આવે છે. તો આવું સંયોજન સમજવાનું છે. અને આ સંયોજનમાં ફક્ત ગતિ ઉર્જા માટેનું આપણે સૂત્ર જે છે, બંને ગતિ ઉર્જા ભેગી કરીશું અને એના ઉપરથી વેગ અને પ્રવેગના સૂત્ર મેળવીશું, જે આપણે સીધો દાખલાની અંદર ઉપયોગ કરવાનો છે. પણ આને સમજવું છે, આનું ફીલ લાવવું છે. હું તમને પહેલેથી કહું છું, આ ફિઝિક્સ છે. આ ફિઝિક્સ કયું છે બચ્ચો? ફીલ વાળું છે. ગણિત આનું થઈ જશે. ઓકે, ગણિત થઈ જશે બચ્ચો. ફીલ આવવું જોઈએ, ફીલ આવવું જોઈએ. તો એ ફીલ લાવવાનો પ્રયત્ન કરીએ. આપણે એક આકૃતિ દોરી અને સમજવાનો પ્રયત્ન કરીએ. પણ આ તમને ખબર પડી ગઈ. ગબડતી ગતિની જો વ્યાખ્યા પૂછાય તો લખવાનું કે સ્થાનાંતરીય ગતિ અને ચાક ગતિના સંયોજનને કે મિશ્રણને ગબડતી ગતિ કહે છે, રોલિંગ ગતિ કહે છે. આ રોલિંગ ગતિ આપણી પાસે. તો આવી એક રોલિંગ ગતિની અહીંયા ચર્ચા આપણે કરવી છે ફિલિંગ્સની સાથે. બચ્ચો, જ્યાં સુધી ફિલિંગ્સ નહીં આવે ત્યાં સુધી ફિઝિક્સ ભણવાની આપણને મજા નહીં આવે. તો જોઈએ, ગબડતી ગતિની ચર્ચા કરીએ આપણે. હું શરૂઆતમાં એક તકતી લઈશ બચ્ચો, એક તકતી લઈશ. ચિંતા ના કરો, આ થિયરી લગભગ પરીક્ષામાં લખવા માટે પૂછાતી નથી. આની ગતિ ઉર્જાવાળો ટોપિક છે, એ પૂછાય છે, એટલે એ આપણે હું તમને શીખવાડીશ. એ મતલબ લખાઈશ, શીખવાડીશ તો ખરું, પણ એ હું તમને લખાઈશ. પણ અહીંયા હાલ તો જરા ધ્યાન આપો કે ગબડતી ગતિ શું ચીજ છે. ઓકે, સારું. એક તકતી લઉં. શું લઉં? તકતી. આવી એક સરસ મજાની તકતી. એ આવી રીતે નહીં, સરકતી નહીં, આવી રીતે ફરતી આગળ વધે છે. બંને ગતિનું મિશ્રણ છે ગબડતી ગતિએ. ઓકે બચ્ચો, આના વિવિધ બિંદુઓ ઉપર આપણે ધ્યાન આપીએ કે આ તો સપાટી તો છે જ, આ સપાટી તો છે જ, સપાટી ઉપર ગબડે છે. ઓકે, આના વિવિધ બિંદુઓ લેવા છે. તમે કહેશો સર કેમ એ બિંદુઓ? સરળતા માટે. આપણે કોઈ પણ ફિઝિક્સમાં ટોપિક જોઈએ છીએ તો બેઝિકથી શરૂઆત કરીએ છીએ, પછી બીજા બધા બિંદુઓને એ લાગુ પડશે. આ જે બિંદુ છે આને શું કહીશું? કેન્દ્ર. કેન્દ્રને શેના વડે દર્શાવીશું? તો કે કેન્દ્ર જે છે એને અમુક વાર એ સી વડે પણ દર્શાવતા હોઈએ છીએ અને
આપણી બુકમાં જે છે એને આપણે ઓકે સી વડે દર્શાવેલું છે. વેરી ગુડ. આ સી વડ. આની તમે ગતિ જુઓ, આનો તમે વેગ જુઓ. હવે તમારે કયો પેરામીટર હાલ જોવાનો છે? વેગ જોવાનો છે. સ્થાનાંતર, પ્રવેગ, રેખીય વેગમાન ને હાલ ભૂલી જાઓ, એ બધું કોમ્પ્લિકેટેડ બની જશે. આપણા સિલેબસમાં એ નથી. આપણે ફક્ત વેગ ઉપર ધ્યાન આપો હો ને. વળી પાછું એ જ વસ્તુ, સર વેગ શું બીજા? યસ, પ્રવેગ હશે, બધી ઘણી બધી ભૌતિક રાશિ હશે, પણ વેગથી શરૂઆત કરો સમજવાની. તમે વેગથી શરૂઆત કરો કે આ તકતી છે, આ નિયમિત આકારની તકતી છે, તો આનું દ્રવ્યમાન કેન્દ્ર વચ્ચોવચ હોય, આનું ગુરુત્વ કેન્દ્ર વચ્ચોવચ હોય, એટલે કે આનો વેગ હશે એ કઈ દિશામાં હશે? આ દિશામાં આપણે એવું ધારી લઈએ. ઓકે. અને આ ફરે છે એ કઈ રીતે ફરે છે? ક્લોકવાઇઝ, ઓમેગા ઝડપથી. તો આનો વેગ છે આનો વેગ એ સેન્ટર ઓફ માસનો રેખીય વેગ થશે, દ્રવ્યમાન કેન્દ્રનો રેખીય વેગ થશે. ઓકે. હવે થશે કેવું કે આને તમે આમ રાખો અને આવી રીતે ફેરવો અને આવી રીતે ફેરવો, તો દ્રવ્યમાન કેન્દ્ર તો એ પોતે, આ દ્રવ્યમાન કેન્દ્ર જે છે એ તો પોતે સીધી જ લાઈનમાં ગતિ કરશે એવું તમને લાગે? જુઓ, દ્રવ્યમાન કેન્દ્ર સીધી જ લાઈનમાં ગતિ કરશે. જેમ કે તમે સાયકલ ચલાવતા હોય તો સાયકલની જે ધરી હોય એક્સલ, એ એક્સલ તો થોડી ફરવાની છે. અને આ એક્સલ છે, આ એક્સલ છે, તો એક્સલ આમ થોડી ફરવાની છે. એક્સલ તો સીધી રેખામાં ગતિ કરશે. ટાયર ફરે છે, એક્સલ તો ત્યાંની સ્થિર છે, અને એક્સલ પોતે રેખીય ગતિ કરે છે. એટલા માટે એક વેગ કયો આવી ગયો? દ્રવ્યમાન કેન્દ્રનો વેગ. ઓકે, સારું. હવે જોજો હો, આ જે ડિસ્ક છે એ ઓમેગા જેટલી કોણીય ઝડપ જે છે એનાથી ચાક ગતિ પણ કરે છે. હા, એ પણ ખરું. મારે બીજું કોઈ બિંદુ લેવું છે, મારે બીજું કોઈ બિંદુ લેવું છે, એ બિંદુને હું અહીંયા નામ આપું એટલે P1. કોઈ પણ બિંદુ લઈ શકાય, પણ તમારે દોરવું હોય એટલે દોરી શકો બુકમાં જોઈને. એટલે હું અહીંયા બુક પ્રમાણે લઉં છું P1 બિંદુ. આ P1 બિંદુ, બીજું એક બિંદુ લઉં PO. PO અને બીજા બે હવે વધારાના બિંદુ લઉં, બે વધારાના બિંદુ લઉં P2 અને P3, જે બુકમાં નથી, પણ આના વગર ફિલિંગ નહીં આવે. પછી હું તમને અહીંયા વચ્ચેનું બિંદુ લઈને સમજાવું છું, પણ આ બંને વગર ફિલિંગ્સ નહીં આવે, આપણને ફિલિંગ નહીં આવે. અને સૌથી જરૂરી શું છે? ફિલિંગ. બધા કે ફિઝિક્સમાં જરૂરી શું? માર્ક્સ. પણ માર્ક્સ ક્યારે આવશે? જ્યારે એનું ફિલિંગ્સ હશે ત્યારે. ઓકે. બાકી ઘણા બધા વિદ્યાર્થીઓ કે જે ફિઝિક્સ એ ગોખવાનો વિષય છે બચ્ચો, એવો ભ્રમ ફેલાવતા નહીં. સારું. આ તો એક વ્યક્તિ ગતિ કરે છે. P1 બિંદુને ધ્યાનમાં રાખો. P1 બિંદુને ધ્યાનમાં રાખો. હું તમને કહું ને એટલું તમારે જોવાનું હો, બીજું નહીં જોવાનું. આમાં ઘણું બધું છે. P1 બિંદુને ધ્યાનમાં રાખો. ચલો, આ ડિસ્ક છે, આની અંદર ગડબડી ના થાય એટલા માટે હું વારંવાર અહીંયા દોરું છું, જેને પૂછી શકાય. P1 બિંદુને ધ્યાનમાં રાખો. હવે આ પદાર્થ, આ ડિસ્ક જે છે એ ગબડતી ગતિ કરે છે. ચલો, આ P1 બિંદુ છે, P1 ને ધ્યાનમાં રાખો. તો હવે P1 ની ગતિની ચર્ચા કરો. ચલો, P1 નો ગતિ માર્ગ શું હશે? તો P1 બચ્ચો, ફક્ત P1 એ આવો માર્ગ ધારણ કરશે. તમે જુઓ, દેખાય છે, દેખાય છે. P1 જે છે એ ગબડતો આટલે આવી જશે. P1 ગબડતો આટલે આવી જશે. P1 જે છે એ ગબડતો આટલે આવી જશે. P1 ગબડતો વળી પાછો અહીંયા આવી જશે. તો ફક્ત P1 નો માર્ગ કેવો થયો? આવો થયો. સર, આ તો તરંગ જેવું બન્યું. બચ્ચો, કોમ્પ્લિકેટેડ બની ગયું. તો હવે એને સમજાવવા માટે આપણી પાસે થોડું વધારે એને વિચારવાની શક્તિ જોઈએ. જુઓ, વિચારો સમજાવો. હું લગભગ અહીંયા બધો સમજાવવાનો પ્રયત્ન કરીશ. હું બધો જ અહીંયા તમને જે છે એની ફિલિંગ્સ એ સમજાવવાનો પ્રયત્ન કરીશ. હવે P1 બિંદુની ગતિ તો આ પ્રકારે છે, મારી નાખ્યા. આ ગતિને આપણે કેવી રીતે દર્શાવી?
ચલો એનો ઉકેલ લાવીએ આપણે, એનો ઉકેલ લાવીએ, આનો ઉકેલ લાવીએ આપણને. આવા દરેક બિંદુની હાલત છે. P1 ની જે હાલત થઈ એ દ્રવ્યમાન કેન્દ્રને છોડીને બધાની હાલત આવી થશે. તમે કોઈ પણ બિંદુ પકડી લો, અહીંયા લઈ લો, આ વચ્ચે લઈ લો, અહીંયા ગમે ત્યાં તમે બિંદુઓ લઈ લો, P1 P2 P3 P4 જેટલી તમારી તાકાત હોય એટલા બિંદુ લઈ લો, દરેકની હાલત P1 જેવી થશે. બચ્ચો દરેકની હાલત P1 જેવી થાય એનો મતલબ એવો થયો કે P1 એ આગળ પણ વધે છે અને પોતાનો માર્ગ પણ સતત બદલે છે. હવે બીજી વાત, આ જે ડિસ્ક છે અહીંયા વેગ કોનો, આપણે વેગની વાત કરીશું. ગબડતી ગતિનો આ પદાર્થનો કુલ વેગ, તો એની અંદર બે વેગ થશે, રેખીય વેગ અને અહીંયા પણ રેખીય વેગ. અરે સર ભૂલ થાય છે. ના ના ના, સમજો 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 સમજો, ભૂલ નથી, ભૂલ નથી. આવું પણ હોઈ શકે. યસ, આ જે ડિસ્ક છે એ એક રેખીય વેગથી ગતિ કરે છે. ધારો કે 3 મીટર પ્રતિ સેકન્ડ, 3 મીટર પ્રતિ સેકન્ડ, 3 મીટર પ્રતિ સેકન્ડ, એની હું તમને ફિલિંગ આપું, જોજો હો, ફક્ત રેખીય વેગ 3 મીટર પ્રતિ સેકન્ડ, 3 મીટર પ્રતિ સેકન્ડ, 3 મીટર પ્રતિ સેકન્ડ, 3 મીટર પ્રતિ સેકન્ડ, 3, મતલબ એનો જે વેગ છે એ 3 મીટર પ્રતિ સેકન્ડ અચળ વેગ છે. તમે એક્ટિવા લઈને જાઓ છો તો તમારો વેગ 50-60 નો અચળ છે. તો રેખીય વેગ એનો મતલબ કે રેખીય વેગ દરેક કણનો સમાન હશે. બોલો મારી સાથે સહમત? ફરીથી બોલો. અરે યાર, આ રેખીય વેગ 3 મીટર પ્રતિ સેકન્ડ ગતિ કરે છે, તો 3 મીટર પ્રતિ સેકન્ડ P1 P2 P3 દરેકનો રેખીય વેગ કેવો? સમાન. એનો મતલબ કે કેન્દ્રનો પણ રેખીય વેગ કેવો? સમાન. તો કેન્દ્રનો રેખીય વેગ VCM 3 મીટર પ્રતિ સેકન્ડ આપણે લઈએ, એનો મતલબ કે દરેક બિંદુનો રેખીય વેગ સમાન. દરેક બિંદુનો રેખીય વેગ સમાન. દરેક બિંદુનો રેખીય વેગ કેવો? સમાન. અને એ કોણા જેટલો? VCM જેટલો. એટલે એ થઈ જશે શું? VCM. થોડો અવાજ તમે તમારા જે મોબાઈલનો ધીમો રાખજો, એટલે પડઘો જરા ઓછો, આ રૂમ જરા મોટો છે, અને જો હાવ બારી ખોલી દઉં તો કબૂતર આવે છે, કબૂતર ખાના બન જાતા है. ઓકે, બોલો, આ ખબર પડી? ખબર પડવી પડે બચ્ચો. આનો રેખીય વેગ 3 મીટર પ્રતિ સેકન્ડ, એનો મતલબ કે આ દૂર તો નથી થઈ જતો. દરેકનો રેખીય વેગ કેટલો? ખસે તો છે જ, પદાર્થ ખસે છે, એનો મતલબ કે એની પાસે રેખીય ગતિ તો છે જ. રેખીય ગતિ હોય તો રેખીય વેગ હોવાનો, એટલે રેખીય વેગ કેટલો? VCM જેટલો. VCM જે છે જેટલું પણ મૂલ્ય હશે એ P1 નો પણ વેગ, P2 નો વેગ, P0 નો, P3 નો વેગ, દરેકનો રેખીય વેગ કેટલો? VCM જેટલો. હવે આ બિંદુ તો સીધી ગતિ કરે છે, એની તો કોઈ ચિંતા નથી, પણ હવે P1 ને ધ્યાનમાં લો. ચલો, P1 જે છે એ પોતે રેખીય ગતિ તો કરે છે. અરે યાર, P1 જે છે એ ખસીને અહીંયા તો આવે છે. P1 એ રેખીય ગતિ તો કરી, પણ રેખીય ગતિમાં એને ચાક ગતિની સાથે સાથે રેખીય ગતિ કહી શકાય. એટલા માટે P1 ની રેખીય ગતિ પણ કોને? ચાક ગતિને કારણે. ચાક ગતિ ઓમેગા જેટલી કેન્દ્રને અનુલક્ષીને ઓમેગા જેટલું રોટેશન કરે છે. તો એ શું થઈ ગયું? આની પોતાની ચાક ગતિ. જુઓ, આ બિંદુ સીધું જાય છે. P1 તો ઘણી વાર અહીંયા હશે, પછી અહીંયા હશે, પછી આટલે હશે. તો આ કયું? ચાક ગતિને કારણે રેખીય વેગ. અને ચાક ગતિના કારણે રેખીય વેગ, એને આપણે શું કહીશું પ્યારે બચ્ચો? VR. એવું નામ આપીએ. હકીકતમાં VR શું બની જશે? V બરાબર R ઓમેગા. રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ.
રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ અને કોઈ પણ બિંદુનું, સાંભળજો, કોઈ પણ બિંદુનો કુલ વેગ એ આ બંને રેખીય વેગના સદિશ સરવાળા જેટલો હોય છે. કોઈ પણ બિંદુનો. સર દ્રવ્યમાન કેન્દ્રનો? યસ બચ્ચો, દ્રવ્યમાન કેન્દ્રો ચાક ગતિ કરે છે? નથી કરતો, કશું વાંધો નહીં, ઓમેગા 0 કરી નાખો. ઓકે, V બરાબર VCM. સર P1 યસ ચાક ગતિ કરે છે, તો P1 ચાક ગતિ કરે છે તો એનો વેગ કેટલો? VCM પ્લસ R ઓમેગા. મજાની વાત એ છે કે R ઓમેગા આ જે ચાક ગતિને કારણે રેખીય વેગ એ કોના જેટલો હશે? VCM જેટલો. એટલા માટે VCM પ્લસ VCM બરાબર 2 VCM. પણ આ જે સરવાળો છે બચ્ચો એ સદિશ સરવાળો છે, એ સદિશ સરવાળો છે. આ બંનેની દિશા જોવી ખૂબ અગત્યની છે. દિશાની વાત કરીએ આપણે. ઓકે, તો કુલ વેગ એ આવી રીતે લખાશે. આ ફક્ત એક મતલબ એક હોશિયામાં નોંધમાં લખી દેજો. આટલું આ લખી દેજો તમે હોશિયામાં, તમને ખ્યાલ આવશે. હું બીજું લખાય છે એટલે તમને વધારે ખ્યાલ આવશે કે હું શું, પણ આ તમને ખ્યાલ આવે છે. હું અહીંયા બંને રેખીય વેગની વાત કરું છું, બંને રેખીય વેગની વાત કરું છું. એક તો રેખીય ગતિને કારણે રેખીય વેગ, ચાક ગતિને કારણે પણ રેખીય વેગ તો છે જ. અને હવે એ રેખીય વેગની ડિટેલ હું તમને હવે સમજાવું છું. આટલું લખી લો બચ્ચો. આ સૂત્ર છે, આ બેઝિક સૂત્ર આવે, પ્રવેગનું પણ આવે, સ્થાનાંતરનું પણ આવે. એ આપણા સિલેબસમાં નથી એટલે એમાં આપણે પડીશું નહીં. ચલો લખી નાખો 1 2 3 4 5. જો હવે આની ફિલિંગ્સ વધારે લાવી હો ને, વધારે ફિલિંગ્સ વાળું આપણે કામ કરીએ. અહીંયા સુધી ખ્યાલ આવ્યો? આ તમે હવે બુકમાં જોશો તો તમને ખ્યાલ આવશે કે ખરેખર 2 VCM કેવી રીતે થાય છે. ચલો P1 બિંદુ માટે, P1 બિંદુ માટે કુલ રેખીય વેગ V બરાબર આ VCM મુજબ જોજો. હા, હવે હું આકૃતિમાં થોડું ધાકધેમ કરીશ. આ ઓમેગા હું ભૂસી નાખું, ઓમેગા અંદર લખું તો ચાલે. ઓકે बच्चों, जबरदस्त मजा आने वाला है, जबरदस्त मजा आने वाला है. VCM ની દિશા કઈ? VCM ની દિશા કઈ? આ દિશામાં ગતિ કરે તો VCM તો આ દિશામાં ગતિ કરશે. રેખીય વેગ, અરે વારંવાર તમને ડેમો આપવો પડે છે. અરે ભાઈ આ નીચે સપાટી છે, આ રીતે ગબડે છે, તો હવે આ કઈ ટેબલને તોડી નીચે તો જવાનું નથી, ઉપર તો આ રીતે તો ગતિ કરતો નથી. તો VCM ની દિશા x, એટલે VCM ની દિશા હંમેશા કઈ દિશામાં? x દિશામાં. જેને આપણે કેવું હોય તો VCM કહી શકાય. તો આપણા કેસમાં અહીંયા શું બની જશે? VCM. R ઓમેગાની દિશા કઈ? ચાક ગતિના કારણે રેખીય વેગ VR. ચાક ગતિના કારણે રેખીય વેગ VR બરાબર R ઓમેગા. આની દિશા કઈ? એ તો સ્પર્શકની દિશામાં. તો સ્પર્શકની દિશામાં એટલે આ બિંદુ તો આગળ જ જશે. જુઓ, આ બિંદુ આગળ જ જવાનો પ્રયત્ન કરે છે. અને અહીંયા સ્પર્શકની દિશા એ પણ શું બની જશે? R ઓમેગા. તો આ બંનેના કેસમાં શું બની ગયું? R ઓમેગા. અને R ઓમેગા એ અહીંયા R ઓમેગા જે આનો રેખીય વેગ છે, એ રેખીય વેગ તો દરેકનો કેટલો? VCM જેટલો. માટે V બરાબર VCM પ્લસ VCM. R ઓમેગા બરાબર VCM. માટે V બરાબર શું બની જશે? VCM. આનું આપણે અહીંયાથી પછી મૂલ્ય લઈ લઈએ તો
આપણે આવું લખી શકાય, આવું લખી શકાય. ઓકે, મૂલ્ય કોના માટે? કોના માટે? P1 માટે. કોના માટે? P1 માટે. ઓકે, ચલો P1 માટે લખી દો, પછી હું તમને P2 માટે સમજાવું. ચલો P1 માટે લખ્યું 1 2 3 4 5, કારણ કે નીચે જગ્યા ઓછી છે અને આપણને મજા નહીં આવે. એક સ્ટેપ આપણે બિંદુ સમજતા જઈએ તો ફિલિંગ્સ આવશે. ઓકે, P1 માટે લખ્યું, શું આવ્યો વેગ? મૂલ્ય શું આવ્યું? 2 VCM. સારું, આગળ જે હતું એ જ વસ્તુ હતી, એટલે તમારી રીતે લખવામાં એડજસ્ટ કરી લેજો. હવે P2 માટે, P2 બિંદુ માટે કુલ વેગ, આની પાસે વેગ તો બંને હોવાનો, હાલ આપણે રેખીય લઈએ. VCM P2 માટે VCM એ શું થશે? અરે યાર, VCM તો બદલવાનો નથી. VCM તો આ દિશામાં ગતિ કરે છે, ડિસ્ક આવી રીતે તો ગતિ કરતો નથી. રેખીય વેગ તો આ જ છે, એના માટે એટલે VCM. અને હવે આ બિંદુ જે એના સ્પર્શક હતું, તો બોલો આ બિંદુ એ સ્પર્શક શું બનશે? અરે યાર, વર્તુળ ગતિમાં સ્પર્શક આ બિંદુએ અહીંયા, આ બિંદુએ આટલે, આ બિંદુમાં આટલે, આ બિંદુમાં આટલે, આ બિંદુમાં આટલે સ્પર્શક ખ્યાલ આવે છે કે નહીં? તમે વર્તુળ ગતિ ભણ્યા છો તો અહીંયા આ એનું થઈ જશે R ઓમેગા, જે VR સ્પર્શકની દિશામાં, સ્પર્શકની દિશામાં. અન્ડરસ્ટેન્ડ? અને આ બની જશે R ઓમેગા. VR એ R ઓમેગા. તો હવે આના માટે વેગનું મૂલ્ય છે ને? મજાનું છે, મજાનું. આના માટે વેગનું મૂલ્ય તો સર આ બંને સદિશ છે, તો સદિશ માટે વેગનું મૂલ્ય એ તો અમને ખબર છે, અમે સદિશમાં ભણ્યા હતા. એ સદિશ બરાબર AXI પ્લસ AY જે કેરેટ ભણ્યા હતા, એમાં એનું મૂલ્ય વર્ગમૂળમાં VCM ના મૂલ્યનો સ્ક્વેર પ્લસ R ઓમેગાનો સ્ક્વેર આ આવે. આ એનું મૂલ્ય બનશે, જે વેગનો સદિશ બચ્ચો આ V બનશે. આ V એ P2 માટેનો કુલ વેગ, જે ગબડતી ગતિ માટેની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. ફિલિંગ 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 આવીની વાત છે. આ V છે પ્યારે બચ્ચો. આ કયો V? કુલ વેગ. VCM અને VR ના આ બંને ઘટકો છે. હવે અહીંયા તમને જબરજસ્ત ફીલ આવશે. બોલો, આ લખી નાખો, પછી એક MCQ જોઈશું. એની અંદર હવે આ જે ડિટેલ છે એ આપણે નીટ અને JEE આટલું બધું ડિટેલમાં જે છે એ પૂછાય છે બુકમાં. આને જરા ઉપર ચલો સમજાવી દીધું છે, પણ આને કોઈ વાંધો નહીં, તમે હાલ તો સમજો. ચલો લખી દો 1 2 3 4 5. હવે કયું બિંદુ આવ્યું? PO. PO ઓ બિંદુ માટે, PO બિંદુ માટે પાણી પીઓ. કુલ વેગ V બરાબર તમને ખબર જ છે VCM. VCM તો આમ જશે, VCM આમ જશે. આ બિંદુ P જવાનું તો આગળ જ છે યાર. અરે મારા ભાઈઓ, આ જે છે પદાર્થ તો આખે આખો આગળ જવાનો, પદાર્થ આખે આખો આગળ જવાનું, તો પછી P0 કેમ પાછળ જાય? એ પણ આગળ જશે. તો એ આગળ જશે ક્યાંથી? VCM. તો એ આગળ જશે VCM. પણ ઘણા વિદ્યાર્થીઓને ફિલિંગ આવી, સર અહીંયા સ્પર્શકની દિશા આ થશે, આ એના સ્પર્શકની દિશા થશે, VR થશે. આ VR અને સ્પર્શકની દિશા, અરે યાર આમ ફરે છે પ્યારે ભાઈઓ, તો પછી આ સ્પર્શકની દિશા થાય કે ના થાય? તો હવે સ્પર્શકની દિશા એક્ઝેક્ટ વિરુદ્ધ, એટલા માટે માઇનસ R ઓમેગા. અને માઇનસ R ઓમેગા તો VCM માઇનસ R ઓમેગા. એ પહેલેથી આપણે શું લેતા આવ્યા છીએ? VCM લેતા આવ્યા છીએ. VCM માટે PO બિંદુ પાસે વેગ કેટલો મળ્યો? 0 મળ્યો. બહુ જરૂરી
આ જે વેગ છે એ પીઓ પાસેનો જે વેગ મળ્યો એ શૂન્ય મળ્યો, એનો મતલબ શું થયો? એનો મતલબ શું થયો કે આ બિંદુ સરકતું નથી, આ બિંદુ ગબડે છે. અને દરેક બિંદુ માટે એવું બનશે, દરેક બિંદુ માટે એવું બનશે. આને સરકાવવાનું નથી, સરકાવવાનું નથી, એને ગબડાવવાનું છે. અને ગબડાવવા માટેની શરત, તો ગબડાવવા માટેની શરત આ છે, VCM બરાબર આર ઓમેગા. ગબડાવવા માટેની શરત VCM બરાબર આર ઓમેગા, એટલે કે આર ઓમેગાની જગ્યાએ VCM, તો આ શૂન્ય થશે. એટલે કે પદાર્થ ગબડતો, પદાર્થ સરકતો નથી, પદાર્થ ગબડે છે, પદાર્થ ગબડે છે. અને પદાર્થ ગબડે છે એના માટેની શરત VCM બરાબર આર ઓમેગા અથવા આર ઓમેગા બરાબર VCM. અને એટલા માટે આ બિંદુ, આ દરેક માટે આ બિંદુ, દરેક માટે આ બિંદુ એ તાક્ષણિક અક્ષ તરીકે વર્તશે. સમજો, થોડું વિચારો યાર, થોડું વિચારો. તમે ગાડીના ટાયર જે છે એ રોડ ઉપર ચાલતી હોય તો તમે જોજો, ગાડીના ટાયર, એ ગાડીનું ટાયર, આ જે ટાયર છે એક ક્ષણે ભલે 0.00001 સેકન્ડ માટે પણ વેગ એનો શૂન્ય થશે. કેમ? કારણ કે બંને બાજુના વેગ એ શૂન્ય બને છે, એટલા માટે વેગ શૂન્ય થાય તો એનું એ જે તાક્ષણિક અક્ષ તરીકે એવું લાગશે તમને કે એ અક્ષને અનુલક્ષીને ટાયર ગતિ કરે છે, એ અક્ષને અનુલક્ષીને ટાયર ગતિ કરે છે, એ અક્ષને અનુલક્ષીને ટાયર ગતિ કરે છે. એટલે ત્યાં તાક્ષણિક અક્ષ બનશે. સાયકલનું ટાયર હશે તો તાક્ષણિક બિંદુ બનશે. ટાયર જે છે એ પહોળું વધારે હોય તો એ તાક્ષણિક અક્ષ બની જશે, નકે તાક્ષણિક બિંદુ બનશે. બરાબર છે? એટલા માટે આ પીઓ બિંદુ, સપાટી સાથે અટકેલું બિંદુ એ હંમેશા પીઓ હોય, P1 હોય, આ P1 નો વારો પણ અહીંયા આવશે, P2 પણ અહીંયા આવશે, P3, કોઈ પણ દુનિયાભરના બિંદુ આની ઉપર જે રહેલા બધા જ બિંદુઓ એકવાર તો સપાટી પર અડકે ત્યારે એ તાક્ષણિક અક્ષ તરીકે વર્તે છે. અને આના ઉપરથી એવું લાગે કે આ બિંદુ આવી રીતે ગતિ કરે છે. ઓકે, ચલો હવે વાત કરીએ P3 ની. આના માટે તમે લખી નાખો. આ કયું હતું? સપાટી પરનું બિંદુ, સપાટી પરનું બિંદુ, સપાટી પરનું બિંદુ. એના માટેનો વેગ એ કુલ વેગ શું બની જશે? શૂન્ય બની જશે. હવે જોઈએ P3 બિંદુ માટે, અને પછી કોઈ પણ બિંદુ માટે આપણે લખી શકીએ. P3 बिंदु माटे क्या गबड़ती गति है, हमने क्या पाप किए होगे जो આવું ભણવાનું આવે છે. P3 બિંદુ માટે, P3 બિંદુ માટે માટે જોઈએ વેગ. અરે બાપુ VCM તો આમ હશે, વારંવાર કહું છું VCM આમ, આના માટે આ તો આ બાજુ જ ગતિ કરે છે, સરસ મજાની આ બાજુ ગતિ કરે છે. VCM તો આમ હશે, આ પોતે સ્પર્શક બની જશે એટલે આ VR બની જશે, એટલે આનો પરિણામી વેગ V બની જશે. જે આ કેસમાં હતું એ જ મૂલ્ય, એ જ સમીકરણ અહીંયા આવશે. તો P3 બિંદુ માટે, P3 બિંદુ માટે કુલ વેગ VCM પ્લસ R ઓમેગા. અને આનું મૂલ્ય લેવા જઈએ તો VCM સ્ક્વેર પ્લસ R ઓમેગા સ્ક્વેર, જે આપણને વેગ મળશે આ દિશામાં. અને હવે તમે ચોપડીની જે આકૃતિ છે એ જુઓ. આ તમે દોરવી હોય તો દોરી નાખો. ચલો હેડો, આ VR છે, ચોપડીની આકૃતિ તમે દોરવી હોય, આ દોરવી હોય, ઓકે, આમાં જરા તમે જોયું હશે તો ખ્યાલ આવશે. ચલો દોરી નાખો. ઓકે, દોરી. હવે જોઈએ ચોપડીની આકૃતિમાં શું કહેવા માંગે છે. આપણી બુકની આકૃતિ શું કહેવા માંગે છે. બુકની આકૃતિમાં અહીંયા P2 લીધેલું છે, અને P2 લીધેલું છે એટલે VR. તો VR કેમ? આ સ્પર્શકની દિશા ભાઈઓ. VCM હંમેશા આમ, એટલા માટે V બને છે આમ. અને આ V એ તાક્ષણિક અક્ષને અથવા આને લંબ છે,
આ વી જે છે એટલે લંબ છે, તો એવું કહી શકાય આ બંને લંબ થશે 90 નો ખૂણ, તો એવું કહી શકાય કે આ એક અક્ષને અનુલક્ષીને પદાર્થ ગતિ કરે છે. આ સમતલ છે, ઓકે, આ અક્ષ બની જશે, આમ ફરીને આવશે તો અહીંયા અક્ષ બનશે, આમ ફરીને આવશે તો અહીંયા અક્ષ બનશે. તો આવી રીતે બચ્ચો આપણી ગબડતી ગતિની શરૂઆત થશે. આ હતું બેઝિક, અને મજાની વાત એ છે કે બેઝિક જ ભણવાનું છે, આમાં ડિટેલમાં જવાનું નથી. તો ગબડતી ગતિ માટેની શરત એ ખાલી લખી દો, ગબડતી ગતિ માટેની શરત. ગબડતી ગતિ એટલે ખબર, સરક્યું, સરકવાનું નહીં, માટેની શરત જે છે એ VCM બરાબર R ઓમેગા, આ શરત છે, તો જ આપણે આગળના સમીકરણમાં ઉપયોગ કરી શકીએ. આ એની નકે તો સરકશે પદાર્થ, નકે નહીતર પદાર્થ સરકશે, સરકવાનો નથી, આપણે એને ગબડાવવાનો છે. તો આ જરા જોઈ લો, ના ખબર પડે તો ફરીથી જોઈ લો. પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે ગબડતી ગતિ સમજાવવાનો. હવે જોઈએ આપણે એની ચાક ગતિ ઉર્જા. ગબડતી ગતિની ચર્ચા કરી. આમ તો ગતિ ઉર્જા લઈએ એના પહેલાં થોડા આના ફિલિંગવાળા દાખલા ગણીએ, અને ગતિ ઉર્જાવાળું આપણે જે છે એ લેક્ચર 22માં રાખીએ. તો આ મને જરા એવું લાગ્યું કે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, દાખલો ગણીએ આપણે કે ખરેખર આપણે શું ભણ્યા. બરાબર છે, એક દાખલો ગણી લઈએ, અને રકમ આની સાથે જ લઉં છું. રકમ પૂરી થાય એટલે તમારે જાતે ગણવું હોય તો શૂટ. બરાબર છે. આવો એક તકતી માટે ગબડતી ગતિ છે, જેનો રેખીય વેગ એટલે કે દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને દરેકનો આમ રેખીય વેગ એ 4 મીટર પ્રતિ સેકન્ડ, કોણીય વેગ ઓમેગા 3 રેડિયન પ્રતિ સેકન્ડ, આની જે ત્રિજ્યા છે એ 1 મીટર. તો 3 બિંદુ હું લઉં, એક આ અને એક આ, જેને નામ આપી દઉં P Q R. આવું હોય તો ઓપ્શન VR ગ્રેટર ધેન VQ ગ્રેટર ધેન VP. કયું સાચું હશે આપણે જોઈ લઈએ. કયો ઓપ્શન સાચો છે? VP ગ્રેટર ધેન VQ ગ્રેટર ધેન VR, કે પછી VQ ગ્રેટર ધેન VR ગ્રેટર ધેન VP, કે ચોથો ઓપ્શન જોઈએ કયો ઓપ્શન સાચો છે. VP બરાબર VQ બરાબર VR. બરાબર. પ્રશ્ન ફરીથી સમજો. આવી એક કોઈ પણ પદાર્થ તકતી હોય, ગોળો હોય, કોઈ પણ હાલ આપણે એનો ઉલ્લેખ આપણે કરવો જરૂરી પડશે ગતિ ઉર્જામાં. હાલ અહીંયા ફક્ત એમ જ છે કે આ વેગ આપેલા છે, તો કુલ વેગ આ તકતી માટે કયો ઓપ્શન સાચો? ચલો જાતે ગણવાનો પ્રયત્ન કરો. મારી પૂરેપૂરી ઈચ્છા છે કે તમે જાતે ગણો, તો તમને ખ્યાલ આવશે કે ખરેખર અમે શું શીખ્યા છીએ, ખરેખર ફિઝિક્સની ફિલિંગ શું છે એ આપણે સમજીએ. તો તમે જાતે ગણ્યો હશે ને જવાબ પણ લાવ્યા હશો. જોઈએ હવે મારે કેટલો જવાબ આવે છે. સારું. P બિંદુ માટે નો વેગ VCM થઈ જશે 4, મતલબ સૂત્ર તો આ જ આવશે, VCM પ્લસ R ઓમેગા. આપણી પાસે સદિશ સૂત્ર છે, તો 4 વત્તા R એટલે 1 ગુણ્યા ઓમેગા એટલે કે 3, બંને
એક જ દિશામાં થશે એટલે સરવાળો થશે. આ થઈ જશે 7 મીટર પ્રતિ સેકન્ડ. આ શું થઈ ગયું? વીપીનું મૂલ્ય. ચલો હવે ક્યુ માટે એ શું થઈ જશે? વી ક્યુ. તો ક્યુ માટે વીસીએમ આ દિશામાં, આર ઓમેગા આ દિશામાં, તેથી પરિણામી વેગ મળશે વી. તો વીનું મૂલ્ય એ તમને ખ્યાલ છે, વીસીએમનો વર્ગ એનો મતલબ કે 4નો વર્ગ એ થઈ જશે 16. આર ઓમેગા 1 ગુણ્યા 3 એટલે કે 3નો વર્ગ થઈ જશે 9. વર્ગમૂળમાં 25 તેથી બની જશે 5. તો વીક્યુનું મૂલ્ય શું આવ્યું? 5 મીટર પ્રતિ સેકન્ડ. આર માટે વી આર, વીસીએમ દિશા આ, આર ઓમેગાની દિશા આ, તો વીસીએમ 4 માઇનસ આવશે આર ઓમેગા 3, આનો જવાબ આવશે 1 મીટર પ્રતિ સેકન્ડ. તો કોણ મોટું આમાં? મોટું કોણ? તો કે વીપી મોટું, એના પછી વીક્યુ, એના પછી વીઆર. તો વીપી એ સૌથી મોટું વીક્યુ કરતાં, અને વીક્યુ વીઆર કરતાં મોટું, એટલે આપણો જવાબ આવશે સાચામાં સાચો જવાબ વીપી ગ્રેટર ધેન વીક્યુ ગ્રેટર ધેન વીઆર. આવું બેઝિક, આ બેઝિક કહેવાય આને. આના ઉપરથી જે ડબલઈ મેઇન અને નીટની અંદર આના ઉપરથી થોડું કોમ્પ્લિકેટેડ કરી અને દાખલો પૂછી શકે. બીજું કોઈ પણ દુનિયાભરનું બિંદુ હોય, મતલબ આની ઉપરનું કોઈ પણ બિંદુ હોય, ગણવાનો વેગ કીધો હોય તો આવી રીતે આવશે. આવી રીતે આપણે બચ્ચો વેગ ગણી શકીએ. તો આ લેક્ચરને હું એવું માનું છું કે અહીંયા સુધી આપણે રાખીએ આ લેક્ચરને, અને આવતા લેક્ચરમાં આપણે એની ગતિ ઉર્જાની ચર્ચા કરીશું. કારણ કે જો ગતિ ઉર્જાની ચર્ચા કરવા ગયા તો આનાથી પાછું લેક્ચર આપણું વધી જશે. તો બચ્ચો આવો એક દાખલો ચાલો હવે હોમવર્કમાં લખી લો ઝડપથી. હોમવર્કમાં લખી લો. આનું મૂલ્ય હું કરી નાખું છું 5, આનું મૂલ્ય કરી નાખું 4, અને આ લઈ લઉં 2. જો મેં આટલો સુધારો કર્યો, આટલો સુધારો કરી અને હવે તમે આ જોવાનો પ્રયત્ન કરો કે કોણ વધારે છે, કયું બિંદુ વધારે છે, કયું બિંદુ, એનો મતલબ કુલ વેગ. અને કુલ વેગ આ બિંદુ આગળ અહીંયા મતલબ જે બિંદુ આવશે એની વાત છે. અહીંયા જે બિંદુ આવશે એની વાત છે. તો આ વસ્તુ તમે હોમવર્કમાં ગણજો. હોમવર્કમાં શું ગણવાનું? મેં આ મૂલ્ય એક બદલ્યું, આ મૂલ્ય બદલ્યું અને આ મૂલ્ય બદલ્યું, અને મને તમારે જવાબ આપવાનો છે. તો પ્યારે બચ્ચો આને આપણે અહીંયા રાખીએ છીએ. ગબડતી ગતિ માટેની શરત કઈ? વીસીએમ બરાબર આર ઓમેગા, વીસીએમ બરાબર આર ઓમેગા, વીસીએમ બરાબર આર ઓમેગા. તો જ આ બિંદુ આગળ 0 થાય ને વેગ, તો જ એ તાક્ષણિક અક્ષ બને ને, તો જ એ સરકે નહીં એવું કહેવાય ને. ઓકે, તો બચ્ચો શીખતા રહો. ત્યાં સુધી આપણે મળતા રહીશું. ટાટા, બાય બાય.